9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડીસાના રિજમેન્ટ વિસ્તારથી ડીસા પ્રાંત કલેક્ટર કચેરી સુધી શોભાયાત્રા નીકાળી આવેદનપત્ર આપી ઉજવણી કરાઈ। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની આજે ડીસામાં પણ કરવામાં આવી ઉજવણી। ડીસામાં રિજમેન્ટ વિસ્તારથી ડીસા પ્રાંત કલેક્ટર સુધી રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે 9મી ઓગસ્ટના દિવસે પૂરા વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગ સ્વરૂપે આજે ડીસામાં પણ રહેતા આદિવાસી સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસથી આ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ડીસા રિજમેન્ટ વિસ્તારમાં રહેતા ભીલ માજીરાણા અને આદિવાસી સમાજના લોકો દ્વારા ડીજેના તાલ સાથે પરંપરાગત તીર કામઠા સાથે આદિવાસી સમાજની વેશભૂષા પહેરી આદિવાસી નૃત્ય સાથે રેલી નીકાળવામાં આવી। આ રેલી રિજમેન્ટ રામદેવપીર મંદિરથી લઈ ડીસા પ્રાંત કલેક્ટરની કચેરી સુધી પહોંચી હતી। પ્રાંત કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગણી કરવામાં આવી હતી કે જાતિના પ્રમાણપત્ર નોકરીમાં અને અન્ય જગ્યાએ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અને લોકોને પડતી તકલીફોને સરકાર ધ્યાન ઉપર લઈ સત્વરે નિકાલ આવે એવી માંગ કરવામાં આવી હતી। આ રેલીમાં સમાજના અગ્રણી બાબુભાઈ સતીશભાઈ રાણા, ચંદ્રિકાબેન નગરપાલિકા સભ્ય તેમજ અન્ય સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બધા ભેગા થઈ આ ઉત્સવ મનાવીએ છીએ અને અમારી કેટલીક માગણીઓ છે અને કેટલીક તકલીફો અમને જાતિના દાખલા માટે પડે છે, સનદો માટે પડે છે। એના માટે એ તકલીફોનું નિરાકરણ લાવવા માટે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને અમને આશા છે કે આ અમારી માગણીઓ સંતોષાઈ જશે। જય આદિવાસી। ઓકે, જય જોહર। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આદિવાસી ભીલ સમાજ સેવા તરફથી જે કાર્યક્રમ યોજવામાં આવે છે તેને આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે તહેવાર ઉજવીએ છીએ। તહેવાર ઉજવવાનો એક જ નિમિત્ત છે કે આપણે સરકારશ્રીને જાણ કરવાની છે કે અમારે જાતિના દાખલા માટે, છોકરાઓને ભણવા માટેની સ્કોલરશીપ માટે જે મકાન સરકારશ્રી ફાળવે છે એમની સનદો નથી મળતી, નોકરીમાં પ્રમાણપત્ર જાતિના દાખલા માટે વેરિફિકેશન કરવા માટે નથી મળતા। એના માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને જે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો સરકારશ્રી ધ્યાને લઈ આને ઘટતું કરી જરૂરી કાર્યવાહી કરવા। જય આદિવાસી, જય જોહર।